કમશા ઓહો સરપંચ સાહેબ તમે મારા ગરીબના ઘરે ચાથી એટલે સરપંચ સાહેબ નહીં કહેવાનું પહેલી વાત તો ચમ હું છું ને નોકર છું ગામનો નોકર તમારો નોકર તમે મને ભલે જીતાડ્યો સરપંચ કોઈ બે નંબરની વાત છે પણ આમ ગામ રક્ષક સાહેબ સાહેબ કઈ નહીં ગામ રક્ષક છું ગામ રક્ષક બીજું કોઈ તકલીફમાં મારો ભાઈ તકલીફ તો ઘણી હશે સરપંચ એટલે આ બોલ ને મારા વાલા તકલીફ તારે શું છે બાદરી મટાડી નાખે હેઠળ લાડી જાય હા એટલે આ મારી ભે બીમાર હતી હા હા હું જો ભોપા પાસે બાધા લેવા મને કે દવા બવા બધું ઉછેડી આલો માર તો ભે મરી જઈને જોટું મરી ગયું સરપંચ અરે આ કમસીભાઈ મારી વાત સાંભળો દવા દુઆ બે ભેગું રાખો અને આવી ખોટી અંધશ્રદ્ધામાં ના માનશો ટોરું હોય મણ હોય ગમે ઈ હોય અને બીમારી થાય તો દવા તો કરવી જ પડે એના હાટે કઈ દુઆના લીધે કઈ દવા લાશી ના લાય આવી અંધશ્રદ્ધામાં નહીં રહેવાનું મારો ભાઈ જોઈ આ તો બધું આઈડિયા કરે એટલે કાલે બપોરે મને અટકાવ્યું તું અને મને દવાખાને તમે ના લઈ જાઓ તલાટી સાહેબ તો શું થોત સીસડિયા હું ગામ ખાઈ રહ્યું હોત મરી જાવત સરપંચ સાહેબ રામ રામ એ રામ 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 આનો કૂતરો આખા ગામમાં કોઈ તમને મેં એ તો ગામની વિઝિટમાં નીકળ્યો હતો પંચાયતમાં જઈને આવ્યો તો હું પંચાયતમાં મેં તલાટી સાહેબ ને બે બધું રસ્તા જોવા નીકળ્યા હતા બોલ બોલ બટી બોલ હવે મેં પોલીસમાં ફોર્મ ભર્યું હતું હા રેડી છોકરો છે ને હું કહેતો હતો ને આ તમે કીધું કે ને રસ્તામાં વાત કરીને રેડી છે વાત તો આપણે મારી હા હા પોપે એમ કીધું તું હા કે તમે કે સોપડો બપડો કે મેલ દો આપણી ઉપર કે હવે કે પાપ નીકળાઈશ કે એટલે પાસ થઈ ગયું ના ફેલ થયો અંધશ્રદ્ધા ફાટી નીકળી છે તારી તો સરપંચ એટલે હવે અંધશ્રદ્ધાનો મારે છે ને એની દવા કરવી છે કરવી જ પડશે તો ગામમાં ભોપો રહે ચાકન હેડો બતાવું તમને હું એટલે તારે ભેગું આવવું પડશે રેડી હેડો સરપંચ એટલે પાછા અહીંયા જઈને પાછા બીજાતા ને સરપંચ ભેગો છે પાછો ના ના બે બે એટલે તમને ભાઈ તલાટી સાહેબ કે બીક હોય તો પાછા કહેતું ને તમે જતા રહો કરી અરે ભેગો છો ને ફોડો મને વળી છે ને બે કા અંધશ્રદ્ધામાં ખોટા કોકને હલવા એમ થોડું ચાલે હા બે અમારા ગામમાં ના ચાલે પડું अभी मजा आएगा ना भिड़ो।